એમાં અમે જગ્યા બનાવો કે આપણા સમાજને એક આવો અવસર, કારણ કે આશુતોષ મહાદેવ વર્ષમાં એક જ વાર શોભાયાત્રામાં બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આપણા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં ને? આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. આજે આપણે સમાજમાં આવવાના છે આશુતોષ મહાદેવ. તો અત્યારે આપણે જવાનું છે આશુતોષ મહાદેવની શોભાયાત્રામાં. તો ચાલો આગળ મળીએ. શોભાયાત્રા પહોંચી ગઈ છે આશુતોષ મહાદેવની. તમે જોઈ શકો છો. બધાય કોમેન્ટ કરી દેજો, જય આશુતોષ મહાદેવ, જય હર હર મહાદેવ. કોમેન્ટ કરી દેજો બધાય.
તમે લોકોએ સરસ મજાનું વાગતે ગાતે ભગવાનનું સ્વાગત કરી અને તમારી વાડીમાં આશુતોષ મહાદેવને બિરાજમાન કરાવ્યા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તાળી પાડો કે તમારા સમાજના યુવાનો સારું કાર્ય કરે છે અને સાથ અને સહકાર આપો. આ આશુતોષ મહાદેવની પધરામણી તમારે ત્રીજું વર્ષ છે. મેં પહેલાં કીધું હતું, બીજા વર્ષે કીધું હતું ને આ વર્ષે કીધું છે કે ભગવાનનું આ સ્વરૂપ મહિનો એક જ નગરયાત્રા નીકળે છે અને શિવરાત્રિના દિવસે. તો આજે તમારી આ પધરામણી કરી છે તો કાલ સવાર સુધી તમે આશુતોષ મહાદેવનો આનંદ લ્યો એવી અમારી તમને બધાને શુભેચ્છા. આનું બધું મેં તમને વર્ણન કર્યું છે, સુવર્ણ આભૂષણ છે તમામ વસ્તુનો. પણ મેં તમને કીધું હતું કે પહેલા વર્ષનું બીજા વર્ષનું જે તમારું અહીંથી યોગદાન આવ્યું હતું અને અમે શિવ શોભાયાત્રામાં જે આના હાર આવ્યા હતા એનું યોગદાન આવ્યું હતું. ત્રણ પૂજા શ્રાવણ મહિનાની કરી હતી એનું યોગદાન આવ્યું હતું. એમ અમે બચાવતા હજી પૈસા મળ્યા છે પણ ભાવની હિસાબે હમણાં જ 1 મહિના પહેલા અમે 6.5 તોલા સોનું એટલે કે 7 લાખ રૂપિયાનું થાય છે. 6.5 એ સોનું આશુતોષ મહાદેવ લીધું છે. હમણાં આ સોનાના કટકામાં તમારા સમાજનો જે કાંઈ આવેલો રૂપિયો તો એ આમાં સહભાગી થજો. હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ જે સોનું છે એ આશુતોષ મહાદેવની જે પાલખી નીકળશે એમાં અમે ધજા બનાવવાના હજી હરમેશને માટે તમારો અમને સાથ અને સહકાર રહે છે એ બદલ તમારો આભાર. અને બોલો આશુતોષ મહાદેવ કી અને પાર્વતી પદે હર હર મહાદેવ. હાલો ખૂબ ખૂબ આભાર. ભારતના બહેનોનો, નાના બાળકોનો, વડીલોનો બધાને એટલે આખો દિવસના આયોજન આપણે રાખેલા હોય. અનકોટ ભજન, પછી રાત્રે બધા યુવા ભાઈઓની રામધૂન. તો આપણે મહાદેવ મિત્ર મંડળ અને રાજુભાઈનો પણ સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણા સમાજને એક આવો અવસર, કારણ કે આશુતોષ મહાદેવ વર્ષમાં એક જ વાર શોભાયાત્રામાં નીકળે છે અને ત્યારે પણ એટલી માનતાવાળા લોકો હોય છે અને ભીડ એટલી હોય છે કે દર્શનનો આગેથી દર્શન કરવાનો મોકો મળે. અને આજે આપણા આંગણે આવ્યા અને આખો દિવસ આપણે એનું ભજન કરવાનું છે અને શાંતિથી બધાને દર્શન કરવાનો લાવો મળ્યો. એ માટે મહાદેવ મિત્ર મંડળને રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે સત્વરા સમાજ કાલાવડ બેન. ખૂબ ખૂબ ધન્યવાદ. ગાઈસ ફાઇનલી આપણે સમાજની વાડીમાં આશુતોષ મહાદેવની બિરાજમાન થઈ ગયા છે. આ નવો બ્લોગર આવી ગયો છે, કંઈક સાંભળો એનો વ્લોગ. ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, આફ્રિકા અને હું ઇન્ડિયા. તમે જોઈ કયા એંગલ થી આ લાગે છે? આને જોઈ શકો છો. કયા એંગલ થી આને ઓલા કહેવાય, શું કહેવાય? ઘર ભેગું થાને ભાઈ. નવા આવી ગયા છે વ્લોગર ભાઈ. ટ્યુશન લઈ લે. તમને ક્રિએટર ના કહેવાય. ક્રિએટર કોને કહેવાય? ક્રિએટર કોને કહેવાય? બોલતો. ક્રિએટર એને કહેવાય જેને बाकाजी की कहता है। हाँ बाकाजी की बोलता है। छोटी बाकाजी की कहता है। यशस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। અમારા ભાઈ શ્રાવણ મહિનો રહ્યો છે. શું નામ છે? નયનભાઈ. અને આ ભાઈ માવો ખાય છે. ફરારી મસાલો નવો આવ્યો લાગે છે. શું આવે છે મસાલામાં? ફરારી. કાલથી શ્રાવણ મહિનો ચાલુ થયો ને. હા. અત્યારે આશુતોષ મહાદેવની પૂજા ચાલુ છે અને અમે બધે ત્યારે બેઠા છીએ. બધાને મહાદેવ હર મહાદેવ. અત્યારે વાંકરે આશુતોષ મહાદેવની પૂજા ચાલુ છે. આપણે બધા બેઠા છીએ અહીંયા. મધ્ય ઉત્તરેન્દ્ર યાવ નગર ગ્રામ મધ્ય
અમુક નામનો યજમાનસ્ય તમારું નામ લઈ જાઓ. માનશોત્તમ માનસે શિવ પ્રધાન શ્રાવણ માસે. અત્યારે જમરવારની છાશ બનાવે છે અમારા વિશાલભાઈ હલાવે છે. હા, 2 ગ્લાસ. 2 માં હું 2 ગ્લાસ હાલો મોકલાવી દેજો, કંઈ વાંધો નહીં. છાશ બનાવે છે વિશાલભાઈ હલાવે છે. અત્યારે બધી અનકોટની તૈયારી ચાલે છે. અનકોટ ઢરવા તો ગડપ પાથરે છે, પછી અનકોટ ઢળશે. અમારા દીપેશભાઈ ને હરિભાઈ ને બધા પાથરે છે, બધા કાર્ય કરતા ભરતભાઈ ને. હા, તારું નામ શું છે ભાઈ? બન બોલી જાય. મયુરભાઈ ને જયભાઈ ને. હાલો તો હવે બધી અનકોટનું કરી લઈ, પછી આગળ મળીએ. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો હે બાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી મારી માતી હે
ગાઈસ લાઇટ વહી ગઈ છે, બધે અંધારામાં બેઠા છે માણસો, તમને દેખાતા નહીં હોય. અત્યારે અમે છે ને ધૂપની તૈયારી કરી છે મહાદેવની આરતી માટે. આ બધા જે અહીંયા ધૂપ સળગાવ્યું છે, પછી આરતી આવશે અને અમારા ભાઈ રહી જાય એક તે સ્ટુડિયો વાળા લાઈક કરો, શક્કરપારા ખાઓ. શક્કરપારા કોઈ झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे।